અમદાવાદમાં કમર્શિયલ એલપીજીની અછત, હોટલ રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં ફફડી ગયા છે. આટલી વાતમાં ખખડી ગયા. હા, છપ્પરની છાતીવાળો દેશ છે, આપણે તો બધું ચલાવી લેવું પડે ભાઈ. આપણે શેર પાલે છે એટલે આ બધું તો ચાલે ન. મોટી વસ્તુ તો ગેસ બંધ તું ઇલેક્ટ્રિક સગડી લાવી દો. સોલર તો કરાય જ છે બધાએ, બરાબર. એટલે આવું કમ્પ્લેન ના કરો. બફડાટ ના થવો જોઈએ. દુકાનો ચાલુ રહેવી જોઈએ, બરાબર. ભલે પનીર નકલી આલો પણ હોસ્ટેલો ચાલુ રહેવી જોઈએ. કમર્શિયલ ઉદ્યોગ જેટલા બી હોય ને ધમાધમ ચાલવા જોઈએ ભાઈ. શું કહે? સાચી વાત છે ને ભાઈ. લો, સીબીએસઈ ગણિતના પેપરમાં QR કોડ સ્કેન કરતા જ યુટ્યુબ ખોલ્યું. બોલો, યુટ્યુબની આટલી બોલબાલા છે ભાઈ. સુરક્ષામાં છીંડું, અને છીંડું નહીં ગાબડું કહેવાય. પેપરમાં QR કોડ આવે છે, તમારો મતલબ શું છે ભાઈ? હા, લોકો વિડીયો બતાવે તમારા છોકરાની પરીક્ષા વખતે. સ્વાદ ને અમારા વખતે તો પેપરમાં ફાટી પડતી ડિપ્રેશન છોકરાની. બપોર પેલા લીંબુ શરબત પીને પરીક્ષામાં બેવું પડે ને ચક્કર ખાઈને પડે બિચારો. એવી હાલત હતી. આ જો યુટ્યુબ ખોલેલા પાસ સ્કેનર QR કોડ સ્કેન કરે તો યુટ્યુબ ખુલે. આ છે એવું પાછું. વાયુ પ્રદૂષણ અટકાવવા 71.36 કરોડ વપરાયા વગર પડી રહ્યા અને પ્રદૂષણ વધ્યું. બોલો, આને કહેવાય બચત, બરોબર. પૈસા વાપર્યા નહીં અને પેલું પ્રદૂષણ તો વધવાનું જ હતું. એટલે ખાલી ખોટા પૈસા વાપરીને મતલબ નથી. સરકારના માસ્ટર સ્ટ્રોક મતલબ આપણે તો બહુ ઉપર જ જઈ રહ્યા છે. માસ્ટર સ્ટ્રોકનો ઘડો તો એવો છે ને, ભરી જ જશે ચાંદનો. બોલો, પૈસા નહીં વાપરતા. ચમ કે પ્રદૂષણ તો થવાનું, એવું કામ વાપરે છે તો રોકવાનો પ્રયાસો જ નહીં કરવાના, જાણ વધવાનું ફાઇનલ હોય, બરાબર. 2 વર્ષમાં 474.98 કરોડ મળ્યા છતાં નવેમ્બર ફેબ્રુઆરીમાં હવા પ્રદૂષિત રહે છે. એટલે બધું રહે તો ભાઈ આ બધું થોડું નાનું મોટું હવા પ્રદૂષણનું ના બધું. જો તમે નવા મકાનો લેશો, તમે પબ્લિકને થોડું ભાન પડવું જોઈએ. ગામડામાં જતા રહેવા, હા, તો બધું કશું ના થાય. હીટ એક્શન પ્લાન 350 પરબો સિટી બસ સ્ટેન્ડ પર પાણી તરફ. ઓહો, ORS બી હાથે. બોલો, આપેલું ORS કહો ને, ઇલેક્ટ્રોલાઇટ્સ. ગજબ, તમને કશું થાય નહીં. એટલે બરાબર છે. લોકોને ગરમીથી બચાવવાની જરૂર નહીં, પણ ગરમીથી પેલું સ્ટ્રોક વાગી જાય તો ORS પીવડાવી દેવાનું. 25 રૂપિયાના આવે. તમારું મોંઘું આવે છે. સરકાર જો આટલો બધો 25 રૂપિયા ખર્ચો કોણ કરે તમારા પાછળ? 1 રૂપિયો કોઈ ના કરે. 25 રૂપિયા સરકાર કરે જો એક ORS આલી. બરાબર. સરકારના બાણમાણો. હા, એક વાર માસ્ટર સ્ટ્રોક. મણિનગરમાં 11 વર્ષીય વિદ્યાર્થીને અશ્લીલ મેસેજ કરનાર શિક્ષકને 3 વર્ષની સખત કેદ શું? આના દંડો જ કરી દો, બરાબર. અને પછી આમાં પછી આવા સમાચાર આવે, પેલા સમાચાર આવે કે ભાઈ શિક્ષકોને કૂતરા ગણવા મોકલે છે અને તમાકુ બંધ કરવા મોકલે છે. તમે આવા સમાચાર સાંભળીને જ કોઈ મોકલતું હશે. આવા ના મોકલો પર્ટિક્યુલર. જેમની ઉપર આ બધું કેસ છે ને એ બધાને મોકલો. બધે કૂતરા ગણવાની જે બધી આડી પ્રવૃત્તિઓ ને અમને મોકલો. આવા બધા એ વાર છાપામાં સવાલ પૂછ્યો છે બરોબરનો. અબજો રૂપિયાના સુરત અને સુરેન્દ્રનગરને જમીન કૌભાંડમાં કયા રાજકીય આંકાઓને જવાબદાર? બરોબર, કોણ છે? હવે અમને જવાબ પૂછી લીધો. જવાબ ખબર નહીં ક્યારે મળશે, બટ સવાલ પૂછી લીધો. બહુ સરસ કામ કર્યું ભાઈ છાપાવાળાએ તો. સરકાર કેમ જાહેર કરતી નથી? ગૃહમાં કોંગ્રેસનો જલદ આક્ષેપ. કોંગ્રેસવાળા આક્ષેપ કરે છે. છાપાવાળાએ પૂછી લીધું. અમારી સરકાર 2 જવાબ આપશે એટલે બધું શાંત, બરાબર. એમાં ચિંતા નહીં કરવાની. સરકાર આ બધા આમ તો બહુ સંભાળ લે છે. કીધું નહીં, માસ્ટર સ્ટ્રોક. પ્રજાના પૈસે જલસા કરતા ધારાસભ્યોને હવે ક્રિકેટ મેચની મફત ટિકિટો જોવા જાય. લો, હમણાં મળતી નહીં. મેં કીધું હમણાં માટે તો મફત જ હોવી જોઈએ, બરાબર. જીતુ વાઘાણી બોલે હવે પછી ટિકિટની વ્યવસ્થા કરાય. બોલો, લો, જીતુ વાઘાણી ભાઈ કહીએ દીધું. બોલો, આ છે નેતા તમારે, બરાબર. જનતા બરાબર તમારે ગમે તે કરતી, પણ ટિકિટ મેચ જોવા મફત ટિકિટ ના મળે. તમે નેતા હોય તો તમારે ઘર પેલા બધા બોલે કદાચ જેવો નેતા છે તને તો કોઈ મફત ટિકિટે નહીં હાલતો, બરાબર. આ બધું સમાજનું પ્રેશર કરાવે છે એમના, બાકી એમનું વોક નહીં. તમે ધ્યાન રાખો. આ બધું ટિકિટ મળે હાલ દેવાની કોઈક નેતાને. LPG સિલિન્ડરની અછત નિવારવા કેન્દ્રીય ઓઇલ મંત્રાલયે સમિતિ રચાઈ ગઈ છે. હવે બાટલા ગમે ત્યાંથી આવી જશે, ટેન્શન ના લો. સરકાર એક્શન મોડમાં જ છે, બરાબર. તમારા એક સવાલો 10 જવાબો, બરાબર. LPG તમારે ના મળતો હોય ને, જ્યાં નંબર આપ્યો છે સરકારે, ફોન કરો, આવી જશે ઘેર.